પેલા મૂર્ખાન કહ્યું તું લે ખેતરમાં જાઉં પાવડો લેતો જજે. આ ઘેર કેટલા બધા ફોનથી હેરાન કરે હા બોલો. અને મૂર્ખાનું કશે ઠેકવાનું હે જો લાય મને ખેતર પૂરા જવા દે. અને આ ફોનથી વાળા તો બહુ ખરાબ થઈ ગયા હે. પાવડા લાવતા નહીં પોતાના અને પાછા બીજા પાવડા પાણી વારવાનું. બોલ્યા તમારી હાથું પાવડા લાવ્યા આવીએ. લાય મને ખેતર પૂરા જવા દે. એટલે આ વાળું તો કશું ઠેકવાનું જ નહીં હોતું. લે કાકા તમે ઊંઘવા આવ્યો તું તમે પણ શું કામ કર્યું? એટલે તને મેં ઘેરે નીકળ્યો તો શું કહ્યું કે પાવડો ખેતમ લેતો છે તેમ કહ્યું તું કે નહીં? અત્યારે પાવડા આગળ શું મારે એ કરવાના હતા પાવડા? કેમ નહીં પાવડા રવા દેતા લોકો? આ પાણી વાળવા લેતા એટલે મેં તને કહ્યું તું કે ખેતમ જવું વાઈએ તો પાવડો લેતો જજે. અને શું નાના છોકરાને પેટ ઊંઘી થાવું? હું નાનો છું ને વારી. એટલે સાચી વાત છે પણ તારા વેચે એવા શું કરવા આ ચડ્ડો પહેરીને ફરાવતું બોલ. એટલે રાતે આ ગરમી કેવી લાગે? આ ગરમી સિઝનમાં ચડ્ડો પહેરી ફરવાનું શું પહેરી? તારા બાપા નહીં કુલર લાવવાનો વ્યાજ એટલે ફરવું પડે શું કરવાનું? તમે હવે બધા ખોટા ખોટા પૈસા બગાડો, અમને નહીં ખબર બધી. એટલે આ નહીં ખોટા બગાડતા, હું તો આ જો હોય તો આ વાડીના પૈસા આવે તો જો હોય તો ફરવા જતા રહો બધા ભાઈ બધા. અલ્યા એટલે યાર, એમની જોડે એના મથુરજી એમની બધા જોડે અને અમે ગેમર વૈતરો કરવાના છે. હા ભાઈ તમે વૈતરો કરો ને અમે તો બી અહીં નહીં જતા ખેતમ. એટલે આ પાવડો હે ને જો આ ઓળે ટીપાયેલો હે પેલા રાધુભાઈ જોડે હજુ પૈસા બાકી હે હાલવાના. આ પાવડો ઘેર મેળીને આવવાનું નહીં. જેમ કે આ પાવડો હે ને લોકો પાંચથી હેરાન એટલા કરે ને ના પૂછે ભાઈ. પણ તમારે બહાર મેળવાની શું જરૂર હતી? બહાર મેળો તા કોકલે ના ઘર નહીં એવડું મોટું ના એટલે મેળો. આ ભાઈ સાથી ઉપર અંદાજો તો તું અહીં કાલ લાવવા પાવડા શું કરવાનું? એટલે વાતું વિશે વાત કરો અને તમે. એટલો તને ખબર નહીં તો ડોશી કેવી હે? યાર, પણ માર કાચી તો હારી હે પણ તમારા બરકત નહીં છે આજે. આ તું પાછો કાચી કરે છે. આ કાચી પ્યારી. પાછું તું કાચી ખેંચીશ ને. એટલે હેર આપણે ખેતમ જઈએ. જો હું ચોખ્ખી વાત કરું, હું ખાટલામાં જઈને ઊંઘી જાઉં તમે ઓટો મારી આવજો મારે. ચોખ્ખી વાત છે એટલે અને ભાઈ હું ચડા ચાલો. બરાબર. એટલે મારે એકલા જ વતરા કરવાનો વાત કરાવું તું તે. એટલે પણ એમ નહીં બોમ્બ પેલી કહેવત નહીં કે ગયડો ગાળો વાળે એવું આ. એટલે આ ભાઈ પહેલાના ઘડિયા ગાળો વાળે હાથી વધે અત્યારે તો પાવે નહીં વળતા તને ખબર નહીં. એ બધું માર નહીં તો હું તો ઊંઘી જાય બરાબર. તમે ઓટો મારી આવજો. આ બધું છે ને આ બધું તમે હંગાત બોધીને જવાના. એટલે ભાઈ બોધી નહીં જાણે પણ જો લગી જીવે તો લગી તો મજૂરી કરવી પડે કે નહીં લે? એટલે પણ અત્યારે હું હજુ મારી ઉંમર છે હવે મજૂરી કરવાનું એમ કહું. આ મારે આરામ કરવો પડે શાંતિ. આ કાલ ઉઠીને ફરી આમ તમને શું કહે છે કે આટલો નાનો ભત્રીજો તો એને કામ કરાવે એવી વાતો તમારી ખરાબ થઈ ગઈ. એટલે ભાઈ એવું નહીં. આ તો મજૂરી કરવી પડે. અને તે કે તું તો કે આજકાલનો જન્મેલો નહીં લે. અલ્યા પણ- 70 વર્ષ થયા. અલ્યા આથી જેટલું મોટું થવું તારે લે. એટલે 70 વર્ષ થયા પણ હજુ કહે તમે વ્યસ્ત તો પાડ્યો નહીં મારું એમ કહું. એ સાચી વાત છે. મારી પાસે એ બુદ્ધિ પાથરવાની પાહી આ બધું મારે જ કહું તારે ધંધા કરવાના. વાત તો કરો બધી તો ચાલો હેડો. ઊંઘવાય નહીં દેતા કોઈને કશું નહીં વાત કરાય. આખી જિંદગી એને મારે વૈતરત કરવાના હોય એમ કહું. તો બધું એવું જ હોય તો તમે શું કરવાનું હોય બધું? બોલ શું કીધું પછી? હવે શું કહું પેલા ફોન હતો ને લાવતો તમારે આ બધા નંબરો તમે યાદ કર્યા મારે જોવું પડશે ને બધું વાત કરે એટલે ફોને નવો લાવ્યા શકશો? ના ભાઈ ભાઈ ના હો આ કેદાર લીધેલો એ 2008 નું મોડેલ હે. એવું તો હું શું કહું બ્રો બોલો બધા નંબર આવે તમને યાદ કર્યા તમે એમ કહો કેમ તા શું હે? આ ગૌરાંગ ભાઈ વાળ કાપવા વાળા પછી કનુભાઈ કાકડી વાળા આ બધું આવું તેમનો નંબર યાર એમ કહો. એટલે એ તો અહીંયા જેવું વેચતા હોય એવું કરે ને જો પેલો ગૌરવ વાળ કાપા એટલે મેં વાળ કાપવાની બનાવી. પેલા કોને હતું બીજું કોણ હતું? આ પેલા કનુભાઈ કાકડી વાળા આ કનુભાઈ કાકડી વાળા કઈ ના પાહે એ પાછા એ ખડોદી ના. એવું છે હા એટલે બધું કેક આવે પાછળ. પાછળ કે આવે એમ ને હા. વાત સાચી પણ શું કહો તમે હવે આટલું બધું કોઈ નામ હોતું હશે લોબુ આ કેવું તમને ગૌરાંગભાઈ પછી વચ્ચે વી કર્યો છે પાછળ દેશમાં નગીનભાઈ અને એની પાછળ પાછું આ બધું ચમનું આટલું બધું લોબુ આ તો જો ને તમે રેશન કાર્ડમાં પેલું નામ નોંધાવા ગયા આવું બધું નંબર તો યાદ કરે આવા નંબર યાદ કરવાના હોતા છે. એટલે પણ એ તો મને જ ખબર પડે બીજા કોઈને ખબર ના પડે. ધારો કે આપણે દવાખાનામાં જઈએ હા અને સ્ટોરમાં જઈએ કેટલો ફરક પડે? હા, એ વાત સાચી દવાખાના વાળો લખ્યા લે એટલે સીધી સ્ટોર વાળાને ખબર પડે. એ વાત બરાબર છે સ્ટોર વાળા જોડે ખબર પડે ને હે સાચી વાત સાચી એ શું કહેવા માંગતા હોય ખબર? આ દવાખાના વાળા હે ને એ જે કાગળ લખેલે ને એ સ્ટોર વાળાને જ ખબર પડે કે કઈ દવા આવીને શું કરવી એમ. હા એટલે તમારે નંબર આવે યાદ કરે એવું હા, ને એટલે એટલે એ શું મને લખે? મને એ ખબર શું ના લખે? પડી જોઈએ એમ હા એ શું લખેલું હોય ખબર હે?
એટલે અહીં આયો દવાખાનામાં આવ્યો તો હા. મારી જેટલો લૂંટ્યો ને એટલો લૂંટાયો છે હવે હું તારી દુકાને મોકલાવું હું તારી જેટલો લૂંટાય એટલો લૂંટજો એવું જ લખેલું હોય એવું જ લખેલું હોય એટલે મારા બેટા દવાખાના આટલા બધા પૈસા હજાર લાગે, હે? 1500 રૂપિયાની દવા આલે આપણને એટલે સાચી વાત એમનામ તાવ જતો રહે એમનામ માથું જતું રહે આપણું તો હા. બોલો અને આ પાછો એક નંબર કોણ હવે બીજો હા તું રહેવા દે બધા. કાશીબોન પાછળ જોડે પાછું પરમર અને આ ચંચરબોન આ બધું આ કોનું નંબર આ તો બધું એટલે આ તો તારી બધી જૂની ફોયો હે ના માં હું કાકીને કેવું જ પડશે અરે આ મારા તો તારી ફોયો હે જૂની ફોયો હે એવું? અત્યારે આપણે એમની જોડે જમીન હાતું બબાલ થઈ ને એટલે નહીં બોલતા એમની જોડે આપણે હા. એટલે આ ચંચી હે મગી હે આ શારદી હે એ બધી ફોયો થતી હતી આપણી મોન નંબર છે ને આ કાકો મારો કંઈક મને વડે ચડાવે છે બાકી ખરેખર આ બધું ભૂસવાડામાં બોલે છે ને પણ આ કાકો મારો કંઈક પહેલા ને જવાની કંઈક કાવતરો કરીને બેઠો એવું લાગે અમારે કાચી મારે 100% કેવું પડશે કાકા હા કાચી વાત કરું તો આ બધી આપણી ફોયો આટલી જેટલો કાચી ઓળખતા હશે ને બધા હા એ એટલે આજકાલની આઈન પહેરેલી છે એને શું ખબર એવું તા બરાબર એટલે એમને કઈ ખબર ના પડે એમ અમને ને ના ખબર પડે ઓહો તા પણ એવું હોતું છે એવું આટલો બધો કઈ તમે આટલું બધો નંબર આવે યાર કરે પણ એમ કહું અલ્યા એ ટીટુજી મને કીધી અલ્યા કાકા હા આ ના હોય ના લક્ષણ કર્યા વગર નોમાં થોડો પાડાવું છે એમ કે ટી નામ નહીં મારું દીપાજી ના ગમો ઓ નો અસલ નામ દીપો ગમો બધા કેમ ગમો કાકા જેવું નામ હોય એવું કહી દો ને તમે વળી શું આ બોલ મારું નામ કરો વાત દીપો કરો તે દીપો હા તો હું શું કહું દીપાજી હા. આપણે 2 કલાક જેવો હે ને પાવડો જોતો 2 કલાક એટલે અમે પાવડો દુકાનો ખોલી અહીંયા આગળ પાવડા હાલવાનું ના 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 પાવડર જોતો હોય તો દુકાને લઈ આવ્યા ત્યાં પાવડો છે એ દીપાજી એવું નહીં પાવડો નહીં યાર તમે જે આપણે છે પાવડો જોતો હતો, પાવડો એટલે કાકા તમે કોની વાંધો વાવવાનું? રાખો તમારા કોનપુર શું વાતો કરો? અરે પણ આ તો શું કે 2 કલાક માટે પાવડર આલો પણ પાવડર આપણે દુકાને હોય અહીં પાવડો કયો ને એ દીપાજી પાવડર નહીં હે? પાવડો આપણે જે પે ખોદવાનો આવે ને પાણી વાવવાનો પાવડો એટલે કાકા પણ પાવડો એમ હું કોને શું કહું? કહે? તો પાવડો તો આપણે તો આ ઘેર આપણે આ લીધો ને પાવડો ઓય પાવડો તો આલી દીધો અમે ક્યારે આ તો અઠવાડિયું થયું નહીં અઠવાડિયું તો વેચી પાવડો લીધો તો મારે જોઈએ હતા તાની એટલે પણ તમે જ કે અમે નવો થોડી લેવો વેચાતું ને, લઈ પેલા આવ્યા. રાજુભાઈ લવાન નહીં આવતા એમને આલ્યો એમને આલ્યો નહીં લે તા? એમને થોડી લીધો તો એવું પણ એ હું એમની કેટલા દિવસ લગીને રાહ જોઉં તો લગીને તો મારે પાક બગડી જાય ને હવે પાંચ વાગે એટલે પછી ચિંતા કરો તો પછી લાઈન ના મેલા ઘેર એમ કોણ કાકા શું કહો તમને બોલતો નહીં આવડતું શું એટલે આ વાતો ચડ્યા ઘોડ્યા આવા ને તો અહીં પૈણું કરી મેલા એવું ના ચાલે બોલું પાવડો શું કરવો તમારે તાર પાછો મારે અત્યારે છે ને પાણી વાવા પાવડો જોવે છે એક બીજું કામ કરો કાકા પણ પાવડો અમારા જોડે નહીં કાકા મારી પાવડો, હા. મારી વાત સમજો કશું કહેશો નહીં આ ડોલું હે ને બધું ગોળ ગોળ ફેરવો એમ કરતા એક કામ કરો પેલા મથુર હે ને કાકા હા. એક કામ કરો એવું કહી દો કે પેલા મથુર હે ને એમનો તો પાવડો લઈ આવો એમ. એટલે એને તો હું આપણે 2 મિનિટમાં પાછો કાઢી મળીશ પણ તું પાછો છે ને ભરી ના વળતો એટલે ના બહુ વરે ખાસ વાત જ એ પડે એવું કહું તું તો ખબર હે ના મને કહું કાકા એટલે હું તને ઓળખું હું એટલે તું ચૂપ મોડા આ હેડ હું આ બેજો શાંતિ તમકુ એ ઓ બોલુજી શું ડિસિઝન કરો છો Decision બાકી નહીં કરતા અહીંયા નહીં હા, આજ તમારું કોણ કે બોનો ભત્રીજો થાય યાર આ તા બસ એ શું કહે છે તમને એમ કેવું એટલે હું એમ કહું મેં કોઈ ભલું પાવડો હોય કરે તો પીધેલા આલો હે એવું એમ. કહે. પાવડો હોય ને તો કે આ કાકા નાલો એમ હા. આ પાવડો પેલા છગન લઈ ગયા હે એટલે અહીંયા એમાં 3 વીઘો પાણી પાવાનું છે હા, 3 તો વીઘો વગર પાવડો પેલો આવશે ફરી આવે નહીં ને. એમ. એટલે એ પાવડો કાલ હવામાં 5 વાગતા લગી આવશે હા, છગન લઈ? હા છગન લઈ ગયા હે ઓ તારી સાચું કેવું ને અરે સાચું કહું તે પાછા મને પૂવા નહીં રહ્યા મારા ઘેરથી હતા ને એમના દોડી લઈ ગયા હે પાવડો બોલો પાછું ઉઈ જબ્બર ખબર ને હા એટલે ભલુજી ભૂલી જાય પણ એ કોઈ દા પાછળ ના પડી આ તો ખબર હા, છે સાચી વાત હે એટલે પાવડો નહીં હતા હમ. હા બીજે પેલા એનો લઈ આવો ને ના હું છગન ઘેર જતા હું ને અરે જતા આવો, જાઓ. આ સગન ને ઘેર જતા બરાબર હોય ભાઈ? જાઓ, જાઓ, જાઓ. જો એમ તો અહીં 3 વીઘો પાણી પત્યા વગર જો તમને આવશે ને એની આવવાનું કરતા નહીં હોય ને પાવડો, તમે રાટલાન તો જતા રહો જાઓ. રાજુભાઈ કયા રાજુભાઈ તમે કહશો ને એ પાછું હું એમ નહીં રાજુભાઈ કહેતો હા. હું રાજુભાઈ લવાની વાત નહીં કરતો તો પછી રાજુભાઈ વાબલિયા વાળાની વાત હા એમની જોડે 2 પાવડા હે એમ જાઓ કહું છું મોટો મારી આવો જાઓ જાઓ વાંટો મારી આવો આવશે એમ હા અત્યારે અમને ઘેર જોઉં યાર તો જવું પડે ને પછી પાણી હું વાળું હોય. તમને શું કેવું આપણે કોણ? આપણે ચિરાગભાઈ ફોન મારો તમે ચિરાગભાઈ નો તો નંબર મારા નહીં હોય આ હવે તમે પાવડો આપ્યો ને 3 મહિના ચિરાગભાઈ નહીં
ચિરાભાઈ તા કોણ અલ્યા છગનભાઈ ને આ તો પૈસા છગનભાઈ નામ અલ્યા પણ રિચાર્જ કાકા. થઈ ગયું છે છગનભાઈ નામ રિચાર્જ થઈ ગયું કીધું છે ને કે રિચાર્જ થઈ રહ્યું એમ કહી દીધું યાર. હું ઊંઘવા તો પડું કાકા દાવાડો અમને આગળ પાવડો તો નહીં બતાવે નવો જાઓ, જ નહીં એટલે હો અગન તો હાલત એવું હવે. આ પણ જો જુઠ્ઠું બોચાય છે ને તો એ જેમ અલ્યા તેમ કાળકા માતાના હમ નહીં જૂઠું બોલતો જાઓ, હેડો. જા ને હેડ હવે. આય આવ્યું તું તે ખોટું માથાકૂટો કરો હો. યો જુઠ્ઠું બોલતા છે ને તો અરે નહીં બોલતા દાવ ને ભલું કાકા શું મગજનું આ નહીં તમારા કરવાનું? બોને સમજાવ્યો છો હા, બરાબર આ ભત્રીજો થાય આ આવ્યું હવે એનું મગજ થાય ને તે મોર જતા રહે જતા રહો, હા, હા. એમ. મારું બેઠું પાવડો તો હે પણ એ અહીંયા આવશે ને એવું લાગે હા જૂઠો તો બહુ બોલે છે આમ પાછા કાકા માતા હમ કઈ કાઢ્યા એ પા ભોગવવાનું થાય લાગે તો મને તો પછી હું મારે હે ને ખેતર તો ફેર વાંટો મારી જાય જ કાકા હું જિંદગીમાં ઘરમાં બહાર નીકળ્યો હું રાતે અંધારે હે તાર લગી તો હારું મને યાદ નહીં તું ઘરની બહાર નીકળ્યો હોય તા ફરી મને તમ તો વાડીએ મોકલો શરમ નહીં આવતી આ એ બધું અંધારું જેવું મને બીક લાગવાની રે તારે વાડામાં જવું હોય ને તો તું તાર મમ્મીને ઉઠાવ એટલે તમે ના મારા બહુ હતા દાપણ કરાવશો મને તારી જોડે માથું પકાવું એમ તો મને જવા દે હું ખેતર તો આવું જો દાવ તમે હો હા ઊંઘી જા અરે વાપરો પાહે ને હમ. ચાબા મેલ આવ જેવું લાગે તો હા તાર વાપરો હો કે લેતા ચા મેલ આવજો એમ કહું અરે આ ચા મોરે શ્રાવણ રહી એ દુકાન નહીં હું એમ કહું ચા મેલ આવજો મહાતારી એમ કહું તા તો તમારે તો અત્યારે મને હે ને એને જેમ રાખવું પડે હા હવે આ ખેતરમાં ચા પાણી તો અહીં લાવું યાર કેવો પતરી જો હે ખબર નહીં પડતી હે હે ગોપાલ ઓ ગોપાલ ઓ, કોણ એટલે આ બીજ જો એકદમ મને એક તો પેલા મારા કાકા હે ને મેં એમને હાથવા મોકલ્યા મિલને જવા દે તો આગળ એવું? ઓ બીજ જો બોલે એકદમ આવું થયું અચાનક આવીને બે ઉઠાડ દો મારું થોડું કામ હતું એટલે હું આવ્યો તમે કલાક તો ઘેર જોયો તો કે એ તો કે ખેતમ હે કે તે હું ખેતરમાં દવડે મને કે તું ખેતરમાં ઊંઘી જા અને કે હું હે ને કલાક રહીને આવા મેં કહું ના તમે મારા જોડે ઊંઘી જાઓ મન મેં કહું ના આવે તો બીક લાગે રાતે મેં કહું એવું કહ્યું મેં શું તબિયત પાણી શું ચાલે બસ મજા આવે ભાઈ જો હે ઓ મારા કાકા તો હું મારા તો લહેર જ છે કઈ જા એ તો વાડીએ હાથ બે મેં કહું જોયા તમે પેલો રોજો આવ્યું હોય તો મેં કહું વાંટો મારી આવો જાઓ મન મોકલતા હતા લ્યા મને યાર મને બીક લાગે રાતે મેં કહું મારું કામ ને મેં તો એવું કહી દીધું એટલે મારે થોડું કામ હતું આ તો હું ચમ આવે તો બોલ પેલું પાવડો બાવડો પડે તો મકો પાવડો જો હે હોય તારે એટલે પેલી થોડીક પારીઓ થોડીક પાણી વાળું હોય ને તાર હા તો ચાલુ છે પાણી તો પછી મચ્ચો બચ્ચો નાખી દઉં એવું હોવે એટલે ભૂરા તારા માટે પાવડો છું તું જે માગું એ આપણે તો ના હે તાર માટે પાવડો જો હે ને તાર હોવે તાર બરોબર જોવું પડશે એમાં કાકાએ પાવડો કઈ મેળવ્યો લે હોબર જો આ પાવડો હું તને આલું ખરો બરાબર આ પાવડો લઈ જાય એનો વાંધો નહીં પણ મારા કાકાની નજરમાં ના આવે હો ના કે એટલે આ પાવડા હાથે ને હવે જબરજસ્ત વડવાર કરી માં કાકાએ પેલા ભલુજી જો ચોખ્ખું કહું તા એટલે એ ને તાર કાકા વાર લાગશે આવતું ઓવે વાર લાગે પેલા તું લઈને જતો રહે અને જો ગમે તો કોઈ મળે ને તો કશું કહીશ નહીં કે ભાઈ દીપાજીને તો અહીં પાવડો લાવ્યો અગર નહીં આવડે ભલુજી છે ને પાવડો લેવા હતા ને તો નહીં આલ્યો અને વળ્યા બરાબર એવું? ભલુજીને બે હોય એટલે ફરી મારા ખોટું તારી લીધે ખબરવાનું ના થાય બરાબર ભલે રાતે મને તો કોઈ જોવે ને મારે પેલું મોચા નાખવા તો ચાલુ પેલું હા તો લે વહેલું કોમ પતાય પછી હવામાં તું વહેલો મોકલાવી દે પછી પાવડો હા અગર એવું લાગે અત્યારે પતા અત્યારે આલી જજે ના મારે પોઈન્ટ થઈ છે ને હા એટલે હું મિલી જઈશ તો હે ડુંગરી હું ઓ હું આજ છું હો બસ તો હું મિલી જઈશ હો ભૂલતો નહીં પાહો ના લે બોલો મારે વાપરવું પડશે ના ના હો સારું હેડ ને પાવડો તો આ લઈ જ જો હે પણ આવડે જો પેલો કાકો મારો આવ્યો ને તો પાવડો નહીં દેખે ને તો ગરમ જીભ નહીં ગાલાઈ ગયો હા હે ને હું તો એવું કહી દે કે હું ઊંઘી ગયો તો મને ખબર નહીં એમ લઈને ઊંઘી જાવ હે ઓ ચાલીએ અહીં પાવડો મળી એવું લાગે છે હો બાકી પેલા આપણો છોકરો યજમાનજી ઓ યજમાન ભલુજી તમારું નામ યજમાન જ છે ને ના યાર આમ બા ભાઈબંધના છોકરો તારો મારું નામ અજય અજય હા ભૂલી ગયો પા અપા એક તો તમારા પપ્પાએ નામે જબર રાખ્યું હોય ને પા અજય હા આ અમારા જમાનામાં તો યજમાન કોઈ એવું શું કહું પણ એ વાત મેં હા પાવડો મળશે જો ભલુજી હમ પાવડો હે ને હું માન લાવ્યો ઓ પેલા દીપાજી ખરા ને દીપાજી જોડે હા એટલે મેં એમનો પેલો ભત્રીજો ને વે વે મારા કાશભાઈ બંધ કરે ને અંગોટીઓ પાહો એ આમનો ભત્રીજો જો લંકોટીઓ ભાઈ બંધ છે હા એ તો મને ખબર છે ત્યાંથી લાવ્યો હું
પણ એ દીપાજી જો તો પાવડો હતો ને એમ હા મને એને ખાટલા ને મને કાઢી ના લ્યો ટકા મને કા લે જા મારા કાકા આવે ને તે પહેલા મને કા પાછવા લઈ જજે કે એવું એમ? મકો બાર પાણી વાળું મોચ્યું બધીને પાછવા લઈ જાઉં મકો એટલે થોડીક પારી નાખતો તો આડી હાય 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 પાણી બાણી ફૂલે નહીં પાવું હા હાય હાય સારું ઓ ચારી દીપાજી છે ને મારા જોડે બહુ ગદ્દારી કરી ગયા છે ગદ્દારી હા હું એમને બહુ જબ્બર કરી જબ્બર કેમ કે આપણે એમના કોમમાં આવીએ ને એ આપણા કોમમાં નહીં આવે ને જૂઠું બોલે ને એ મને કદી પસંદ નથી હું દીપાજી આવ્યો કંઈક ને કંઈક તો રોધવા માટે તો સારું કરવું જ પડશે હા નીત રોધો વાડીમાં આવી જાય આપણને ના પોહાય યાર હા કશું ખખડે ને એવું કંઈક વસ્તુ બનાવવું હે એટલે એમને એવું લાગે કે અહીંયા કે કોઈક મોણા ઊંઘી રહે હા ના આ રોધન તો હારો નહીં શું રે કનાઈ ગયા એટલે હે મને જવા દે પાછો પેલો એકલો હે એક તો પાછો ફટ્ટન હે ને પાછો બીકન હે એ તો બહુ બીવા પાછો લાઈ જવા દે એકલો હશે એ તો રોધવા તો જબ્બર હેરાન કરી નાખ્યો બુડા બસ અમને તો ઊંઘવું જ છે ઊંઘો હાથ જ છે તમને આ આવ્યો પર લે હતા ઓય લે ચાલ હા ઓય ચાલ લઈને આવ્યો પેલા તો આ પાવડો તો આવી ગયો એટલે પાવડો મને ખબર, હું તો ઊંઘી ગયો હતો. હે મને શી ખબર? પાવડો કોણ લેજો? તો પાવડો તમે જાગતા હતા ખબર નહીં પડતી, ધોન રાખીએ પાવડા. અરે હું પણ પેલા ભલુથી લેવા આવ્યો ખાતા તે તો હંતાડ્યો મેં. એટલે તો તમે તો હંતાડો, મને થોડી ખબર હોવાની કે ગોદરો ને પાવડા હોતા હશે. તો તને ખાલી ઊંઘવા જ લાવ્યો તો લે હું. મેં તમને શું કહ્યું તું? મને ઊંઘ આવી જાય કહ્યું તું કે નહીં? મેં તમને પહેલા ચોખવટ કરી હતી ને. ચાલ આયા તમે તો ચાલ આયા. પણ આપણે ભાઈ હે ને કલિયુગની હે ને પેલી શું છે કલિયુગની રીતની નહીં ચલાવવાની. એ કરંટ તો ઊંઘતો તો તારે તો ઊંઘવાની જરૂર હતી. એટલે પણ એવું ના લાગે રાખાય ને એ કુંભકરણની અસર તને અડી છે. એટલે એવું નહીં, પણ હું તો ઊંઘતો તો. મેં તમને શું કહ્યું તું? મને ઊંઘ ચડી છે. ભલુજી હાઈ ફેશન વાળા એટલે તમે તો બાકી કે હમણાં હાય છે. ચા યાર પોતા બરોબર. ભાઈ પણ પાર્કો ગણે હે એવું લાગે છે મને અત્યારે. એવું જ છે. હા પાર્કો જ ગણો છું. બેહો. મારે મોટા એટલે બેહવાનું કેવું? મારા બેટા ભલુજી આયા હે. બેહો બોલું કા. બેહવાનો સવાલ જ ચો હે અત્યારે. આ જો ભૂલે તું કે કોકની જોડે પાવડો જોઈ જ જાય છે ને તો આજે અમારે છઠ્ઠીનું ધાવણ યાદ લાવી દેશે મને. બેહવાનો સવાલ જ નથી હતા. ઊભા થાવ છો, મેં ઊભા થયો. અરે બેહો ને બેહો કરે, બેઠા બેઠા વાત કરો એમ કહું. તું બોલ ના કઈ. આ બે મોટા વચ્ચો હે વડીલો વાત કરતા હોય ને તો નાના વચ્ચો પડવાનું એમ. એટલે કહી દો કાકા, સમજાવો કે બે થાપ મેં જ દેવું તો હમણાં. અલે ના બોલાય એવું. વાત કરો. ખખડો ડફણું મારે છૂટવા પણ એ વાત નહીં કે હું તમારે જો ઉકાળેથી વાત નહીં પણ આ બેહવાનું તા બેહવાનું કહે તો તમે મોન સન્માન તો વાત કરે હે. પછી જાય ને બોલી છે. હું એમ કહેવા આવ્યો છું ખાલી. તું હે ને મોટા વાતો કરતા ને તો તારે વચ્ચે હું નહીં શાંતિ બેહી પણ મને શું કે એમ કહું. એક તો પથારી ત્યાં ફેરવી છે. મેં સોની તો તમે હંતાડી જતા તમને ખબર હોય, મને પાવડાની તમને ખબર હોવાની. હા બોલો શું થયું? હું શું કહું છું દીપાઈ, હું તમારે જો વડવા નથી આવે એમ. હું તમારે જો જેવી છે ને એવી વાત સીધી કહીશ એમ. હા પણ જે વાત હોય પણ તમે મને પાવડો કેમ ના આપ્યો એમ કહો. એ પણ પાવડો પેલો છગલો લઈ ગયો તો તમને કેમ ના આલું? પણ એ કયો છગો લઈ ગયો તો? કઈ યજમાન લઈ ગયા હતા કે ભાઈ છગો લઈ ગયો તો? છગોટ લઈ ગયો તો વામ ભાઈ પણ પેલો લંગટિયો યાર એ લઈ ગયો એમ પાવડો. તમે બોલો છો ને એને માવાની જરૂર તો હે તમે. પાવડો એને આલ દીધો હે એટલે દોઢ મેં લઈ ગયો. પણ પાવડો હું લેવા આવ્યો તમે શું કીધું? અરે પણ તે પેલા હે ને પેલા છગન લઈ ગયા હતા તે ફરી આલી જ ગયા હતા અને ફરી પાવડો પેલો આવ્યો હતો ને હું ખેતરમાં મોટો મારવા જતો તો લગ્યું મને આલી દીધો હે પાવડો. તો મેં આયા ને જોયો તો એમ. કશો વાંધો નહીં પેલા તમે લાવે ને એટલે તમે પાવડો એટલે એમ મેં થયું શું પતી ગયું બધું એક જ વાતમાં એમ કેવું છું. પણ જે આપણે પહેલાની જે વાતો હતી કમ્પ્લેટ રાખેલી, કોઈ દર તમે માગ્યા પૈસા માગવા હતા વચ્ચે બાબા 25,000 તોય મેં ના કીધું. મારા ઘરમાં હતા તોય હું અત્યાર લગી બોલાવું રામાયણ મહાભારત બોલાવું. શું કહ્યું મેં? સગલો પાવડો મેલી જ ગયો તો અને એ આઈને લે જ જો હે. પણ પછી અજે એટલે એવું કીધું કે પાવડો હે ને હું અહીંયા ખાટલાની આચે એમ. અરે ખાટલાની આચે પેલો સગલો ખાટલા પેરીએ મેલી નાહી ગયો છે, પેલો ઊંઘી રહ્યો છે તેને નહીં ઉઠાડ્યો હોય.
એ જોવાના આ વાંધો પૂછડ્યું એટલે વન નહીં ઉઠાડ્યો હોય અને ખાટલા તને મેલી જ ગયો છે પણ ફરી મને લાઈટ થઈ પેલો કે મારે ઘેર જવું હોય ને હા. એટલે મને ખબર પડી કે આ એનો ભાઈબંધ થાય ને એટલે મને પાવડો આવ્યો જોધીભાઈ હા. હવે મારે તમારે આ કશું રાખવું નહીં એવું હે કેમ કે આપણી કદર ના રાખે તો પછી આમની કદર રાખી મારે હરજવું ત્યાંની કદર ની તું પેલી હે પાવડો હતો ને અને મારે આલામ શું થાય મારે કે પાવડો ઘરે જવાનો હોય ત્યારે આવું જોઈએ. થઈ જવાનો વાત આપણે જે સુખ દુઃખમાં હું સાથે આવતો હતો ને એ બધું બંધ હોઉં મારે આવું કશું તમારે જો વ્યવહાર રાખવાની તમે જે કરવું એ કરજો બરાબર અને તમે પાવડો હતો તોય આલો નહીં શું કરવાનું પોતાના ભાઈ ના આલો તો કર્યા કરો તમે જે ઓય કરો. ઉભા રહો હા કોઈ દર વાડકી લઈને લોટ લેવા આવ્યો હું તમારે આ ફરી સોના વ્યવહારને બે વાર ગણવા આવો મારે પાવડો હતો ને તોય નહીં હાલ વધારવાનો જે થાય એ કરી લો હા એ તો હા. જોઈ લેવું કશો વાંધો જે થાય એ કરી લો હા એ પછી જે દાડે ઘેર આવે ને તે દાડે ચંપલની લાજે ને એક પછી એટલે સીધો પાછો ખાટલામ કશો વાંધો નહીં જાવ હાલો હા એક તો પાછું પાવડો લેવા આવું એને ઉપરથી દાદાગીરી કરવી છે એટલે આશે તોય પાવડો નહીં હાલવાનો એટલા માટે કહું કે આ પાવડા છે ને કોમ પતે ને એટલે સિઝન પતે ને એટલે મારીએ ચડાવી દેવા